ચાલો એના પછી માનાંકની અંદર x² - 5x + 6 માનાંકમાં આપ્યું છે, એના બરાબર છે x + 6. તો એના વાસ્તવિક બીજ ખાલી જગ્યા હોય, વાસ્તવિક બીજ, બરાબર. તો હવે માનાંક છોડીએ ત્યારે બે કિંમત થાય, પ્લસ અને માઇનસ. તો ક્યારે પ્લસ લેવું, ક્યારે માઇનસ લેવું. અને બીજું, માનાંકની અંદર દ્વિઘાત આપેલું છે. જો એક પોઈન્ટ નોટ કરવાનું કે દ્વિઘાત આપેલું છે, તો પહેલાં આપણે આ દ્વિઘાત છે એના અવયવ પાડી લઈએ કે આ 6 છે, 6ના એવા ભાગ પાડશું કે સરવાળો કરીએ તો 5 થાય. તો 6ના ભાગ પડશે 3, 2, 6, બરાબર. એટલે માનાંકની અંદર x અને 3, x અને 2, છેલ્લું પદ પ્લસ છે એટલે આ બે માઇનસ, એના બરાબર છે x + 6, બરાબર. હવે આ માનાંકની અંદર જો તમે x બરાબર 3 લ્યો તો 0 થઈ જાય, x બરાબર 2 લ્યો તો પણ 0 થઈ જાય. એટલે આપણી પાસે કન્ડિશન છે એ આવા પ્રકારની થઈ. આમ જોવા જઈએ, જો આ 2 અને આ 3, બરાબર. મેં એવી કિંમત લીધી છે કે જ્યાં માનાંકની કિંમત 0 થાય છે. x બરાબર 2 લ્યો તોય 0 થઈ જાય, x બરાબર 3 લ્યો તોય 0 થાય, બરાબર. તો આપણી પાસે કન્ડિશન વધશે કઈ, તો કે કાં તો તમે 2 કરતાં નાની કિંમત લ્યો, બરાબર, xની કિંમત <2, 2 કરતાં નાની કિંમત, બરાબર. અથવા 2 તો લેવાય એમ નથી, 3 નથી લેવાય એમ, તો 2 કરતાં મોટી લઈએ પણ 3 કરતાં નાની લઈએ, 2 <x <3, અને 3 કરતાં મોટી કિંમત લઈએ. રેડી? તો આપણી પાસે 3 શક્યતાઓ છે. xની કિંમત 2 અને 3 આગળ 0 થાય છે, તો કાં 2 કરતાં નાના લ્યો, કાં 3 કરતાં મોટા લ્યો, 2 કરતાં મોટા અથવા 3 કરતાં નાના. તો આપણે એક એક વિકલ્પ જોતા જઈએ. તો પહેલો વિકલ્પ લઈએ કે x <2. જો x <2 હોય, xની કિંમત 2 કરતાં નાની, ધારો કે 2 કરતાં નાની, એટલે આપણે માનો કે 1 લઈએ, 2 કરતાં નાની 1, હું અહીંયા 1 મૂકીશ તો 1 - 3, 1 - 3 એટલે -2, 1 - 2 એટલે -1. તો આ થશે -2 ને આ -1, તો માઇનસ થઈ જશે પ્લસ. એનો અર્થ એવો થયો કે આ માનાંકની બહાર પડશે ત્યારે કેવું થશે, તો કે પ્લસ થશે. રેડી? આ માનાંકની કિંમત કેવી થશે? પ્લસ. હવે આ અવયવ તો આના જ છે, એટલે x² - 5x + 6 આ પ્લસ થશે, એના બરાબર છે આપણી પાસે x + 6. રેડી? આ પ્લસ અને સામે લઈ જાય એટલે -6, એટલે 6 તો કેન્સલ થઈ જાય. આ x નો આ સાઈડ લઈ લઉં એટલે x² - 5x - x = 0. તો x² - 6x = 0. તો આમાંથી હું x ને કોમન લઈ લઉં એટલે x - 6 બરાબર 0. એટલે આમાં કાં તો x બરાબર 0 થશે અથવા તો x બરાબર 6 થશે, બરાબર. સાદું રૂપમાં કોઈ પ્રોબ્લેમ નથી થાય એવું. મતલબ કે xની કિંમત 2 કરતાં નાની લ્યો તો આ બે ઋણ થાય એટલે માઇનસ થઈ ગયું પ્લસ, એટલે આનો જવાબ કેવો આવ્યો? પ્લસ. હવે આપણે બીજી શક્યતા લઈએ. તો બીજી શક્યતા એવું કહે છે 2 <x 3, xની કિંમત 2 કરતાં મોટી પણ 3 કરતાં નાની, 2 કરતાં મોટી 3 કરતાં નાની. ધારો કે આપણે અઢી લઈએ, 2.5. આ તમે 2.5 લેશો તો 2.5 - 3 એટલે આ થશે -0.5. ટૂંકમાં એનો જવાબ માઇનસ આવે. આનો જવાબ 2.5 માંથી 2 બાદ કરો, આનો જવાબ પ્લસ આવે. તો માઇનસ પ્લસ કરશો એટલે આ થઈ ગયું માઇનસ. તો આનો જવાબ આવશે -x² - 5x + 6 = x + 6, બરાબર. તો આને માઇનસથી ગુણી નાખો એટલે -x² + 5x - 6 -x - 6 = 0. -x² 5માંથી 1 બાદ કરીએ એટલે +4 - 12 બરાબર 0. માઇનસ કોમન લઈ લઈએ
તો x² માઇનસ 4x પ્લસ 12 બરાબર 0. હવે 12ના એવા ભાગ પાડવાના કે સરવાળો કરીએ તો 4 થાય. તો 12ના એવા ભાગ ના પડે. 12ના ભાગ 4 3 કરો તો સરવાળો 7 થાય. 6 2 કરો તો 8 થાય. 12 1 12 કરો તો સરવાળો 13 થાય. 4 ક્યાંય થતા નથી. એનો મતલબ આના અવયવ નથી પડતા. મતલબ કે આના વાસ્તવિક બીજ છે એ ન મળે. બરાબર. એટલે આ વિકલ્પમાંથી આપણે કિંમત નથી મળે, વાસ્તવિક બીજ મળે એમ નથી. પછી આપણે ત્રીજી કન્ડિશન છે, ત્રીજો વિકલ્પ કે એક્સની કિંમત 3 કરતાં મોટી લઈએ. હવે 3 કરતાં મોટી લ્યો, ધારો કે તમે 4 લ્યો તો 4 માઇનસ 3 એટલે પ્લસ 1, 4 માઇનસ 2 એટલે આ પ્લસ જ થાય. તો એનો જવાબ આવ્યો પ્લસ. મતલબ આમ જોવા જાવ તો પેલો વિકલ્પ હતો એ જ મળવાનો. આ પ્લસ સામે પ્લસ, તો અહીં લખી નાખું છું. વિકલ્પ 1 પ્રમાણે x બરાબર 0 અથવા x બરાબર કેટલા મળે આપણને 6. બરાબર. તો આનો જવાબ આપણને મળી ગયો. વાસ્તવિક બીજ ક્યાં મળ્યા? તો કે 0 અને 6. બરાબર. 0 અને 6 આ બે બીજ આપણને મળશે. ઓકે. તો આપણે શીખવાનું હતું માનાંકનો નિયમ, કે માનાંકની બહાર પડે ત્યારે ક્યારે પ્લસ થાય ને ક્યારે માઇનસ થાય. તો પહેલાં આપણે એ ચેક કરવાનું કે કયા બિંદુ આગળ 0 થાય. જો હું x બરાબર 3 મૂકું તો 0 થઈ જાય, x બરાબર 2 મૂકું તો 0 થઈ જાય. 2 કરતાં નાના, 2 કરતાં મોટા, 3 કરતાં નાના અથવા 3 કરતાં મોટા. બરાબર. એના માટે આપણે કિંમત જોતા ગયા. રેડી? ચાલો પછી બીજો દાખલો લઈએ. તો એમાં આપણને આવું આપેલું છે કે x² માઇનસ bx પ્લસ c બરાબર 0ના બીજનો તફાવત. જો બીજનો સરવાળો અને ગુણાકાર તો આપણે ઓલરેડી ભણેલા જ છે 10મા ધોરણ સુધી, પણ બીજનો તફાવત 1 હોય તો ખાલી જગ્યા સત્ય બને. તો બે બીજનો તફાવત, ધારો કે એક બીજ આલ્ફા હોય, બીજું બીજ બીટા હોય, એ બેનો તફાવત કેટલો હોય? 1. બરાબર. તો આપણને કયું સ્વરૂપ મળશે? તો અહીંથી બે રસ્તા છે. બે બીજની બાદબાકી હોય, બેની બાદબાકી, તો આપણી પાસે સૂત્ર છે કે વર્ગમૂળ ડીના છેદમાં a. બરાબર. અથવા તો આ માઇનસને આપણે પ્લસમાં ફેરવી દઈએ તો પણ થઈ શકે, પણ આપણે આ રીતે જ જાશું. આલ્ફા માઇનસ બીટા, આનું સૂત્ર છે આપણી પાસે વર્ગમૂળ ડીના છેદમાં a એના બરાબર 1. રેડી? હવે વર્ગમૂળ કાઢવા બે બાજુ વર્ગ કરી નાખીએ. તો ડી બરાબર, આને સામે લઈ જશું એટલે ડી બરાબર થશે a². રેડી? ચાલો. તો ડીની સૂત્ર આપણી પાસે છે b² માઇનસ 4ac ઇક્વલ a². બરાબર. તો આપણી પાસે આપેલું છે આ a, b અને c. બરાબર. આપણી પાસે સમીકરણ આ ટાઈપનું હોય ને, ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ 0. રેડી? તો b બરાબર છે આપણી પાસે માઇનસ b, માઇનસ bનો સ્ક્વેર, a બરાબર છે 1, c બરાબર c, a બરાબર છે 1. તો માઇનસ bનો સ્ક્વેર એટલે પ્લસ b² માઇનસ 4c ઇક્વલ 1 થઈ ગયું. તો ભલે આવો પ્રશ્ન આપણે 4 માર્કમાં ના પૂછે, પણ આપણે સૂત્ર ધ્યાન મારીએ એટલા માટે પ્રશ્ન ગણવાનો કે બાદબાકી 1 હોય તો બાદબાકી 2 શૂન્યની બાદબાકી હોય. બરાબર. બે બીજ કયો, બે ઉકેલ કયો, વર્ગમૂળ ડીના છેદમાં a. બરાબર. ચાલો આ બે પ્રશ્ન સોલ્વ કર્યા. એનાથી આગળ જોઈએ હવે પાછું. એની આગળ ત્રીજો પ્રશ્ન લઈએ. એના છેદમાં x માઇનસ a પ્લસ બીના છેદમાં x માઇનસ b એના બરાબર 1 ના બે બીજ આ સમીકરણ, એના બે બીજ એકબીજાની વિરોધી સંખ્યા હોય, એક પ્લસ હોય તો એક માઇનસ હોય, એકબીજાની વિરોધી સંખ્યા હોય તો 2 કૌંસમાં a પ્લસ b એના બરાબર ખાલી જગ્યા. બરાબર. તો પહેલાં તો સમીકરણ છે એને પ્રમાણિતમાં આપેલું નથી, એટલે પહેલું કામ આપણે એ કરશું. અને પ્રમાણિતમાં ફેરવીએ તો લસા લઈ લઈએ, છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, અને ચોકડી ગુણાકાર કરશું એટલે a કૌંસમાં x માઇનસ b પ્લસ b કૌંસમાં x માઇનસ a બરાબર
આ બી લસા લીધો એને સામે જવા દઈએ, એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી, બરાબર. તો આને ગુણશો એટલે આ થશે એ એક્સ માઇનસ એ બી પ્લસ બી એક્સ માઇનસ એ બી એના બરાબર આ બેનો ગુણાકાર, આ થશે એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ માઇનસ એ એક્સ માઇનસ માઇનસ પ્લસ એ બી, બરાબર. હવે આપણે આને પ્રમાણિતમાં ગોઠવી દઈએ તો આપણી પાસે એક્સ સ્ક્વેરથી લખીએ માટે એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ માઇનસ એ એક્સ પ્લસ એ બી આવું પદ છે. હવે માઇનસ એ બી ને માઇનસ એ બી એટલે એ થઈ ગયા માઇનસ 2ab, એને બરાબરની સામે લઈ જશો એટલે પ્લસ 2ab, આ બેને સામે લઈ જાય માઇનસ બી એક્સ માઇનસ એ એક્સ એના બરાબર 0. તો આ થશે એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ એટલે માઇનસ 2bx માઇનસ એ એક્સ એટલે માઇનસ 2ax, ab પ્લસ 2ab એટલે એ થશે 3ab ઇક્વલ 0. તો આ આપણે મળશે એક્સ સ્ક્વેર, આમાંથી આપણે એક્સ પ્લસ એક્સ સામાન્ય લઈ લઈએ તો અહીં આપણી પાસે વધશે માઇનસ 2b માઇનસ 2a પ્લસ 3ab એના બરાબર 0. રેડી. તો આવું આપણે સૌથી પહેલાં સમીકરણ મળ્યું દ્વિઘાત. પહેલું કામ તો આપણે એ કરવું પડશે, એને પ્રમાણિતમાં બનાવી દીધું. હવે આપણને એમ કીધું છે કે એના બીજ એકબીજાની વિરોધી સંખ્યા હોય તો આપણે આગળ સૂત્રમાં લખેલું છે યાદ કરો કે જો વિરોધી સંખ્યા હોય તો હંમેશા બી બરાબર 0 હોય, તમે આપણે સૂત્રમાં લખેલું છે, બરાબર. અને જો ના ખબર હોય તો બે બીજ, એક બીજ આલ્ફા હોય અને બીજું બીજ બીટા હોય એ એકબીજાની વિરોધી છે તો એક પ્લસ હોય તો એક થશે માઇનસ. આ સૂત્રથી પણ જઈ શકાય, માઇનસને આ બાજુ લઈ લ્યો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર 0, બરાબર. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ 0. તો બે બીજનો સરવાળો, તો બે બીજના સરવાળાનું આપણી પાસે સૂત્ર છે માઇનસ બી અપોને ઇક્વલ 0, એ જ થવાનું છે બધું. એટલે એ સામે ગયા એટલે 0, બી બરાબર 0 ડાયરેક્ટ આવી ગયું, બરાબર. તો ધ્યાન રાખો કે જ્યારે વિરોધી સંખ્યા કહીએ ત્યારે હંમેશા બી બરાબર 0 અને જો વ્યસ્ત કહીએ તો આપણે મેળવેલું છે એ બરાબર સી. ઓકે. તો અહીંયા આપણે સીધું બી બરાબર 0, આ એ એક્સનો સહગુણક બી સી, તો બીની કિંમત છે માઇનસ 2b માઇનસ 2a ઇક્વલ 0. બેમાંથી માઇનસ 2 કોમન લઈ લઈએ, માઇનસ 2 a પ્લસ બી બરાબર 0. તો આપણને એમ કીધું છે કે 2a પ્લસ બી, આ માઇનસ છેદમાં જશે તો 2a પ્લસ બી એના બરાબર 0. તો આની કિંમત આપણને શું મળશે? 0. ઓકે. તો ત્રીજો પ્રશ્ન આપણે એમાંથી સોલ્વ કર્યો. હવે એની આગળ આપણે જોવા જઈએ ચોથો પ્રશ્ન. એમાં એમ કીધું છે કે સાઇન આલ્ફા અને કોસ આલ્ફા એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0ના બીજ હોય, બરાબર. આના બીજ છે આપણે અત્યાર સુધી આલ્ફા અને બીટા જ લઈને જઈએ છીએ, એના માટે જ સૂત્ર છે. પણ હવે બીજ છે એનું નામ બદલાવી નાખ્યું છે. હવે બે બીજ આપ્યા છે સાઇન આલ્ફા અને કોસ આલ્ફા. ટૂંકમાં આપણી પાસે બે બીજ હતા, એક હતું આલ્ફા અને બીજું હતું બીટા. હવે પેલું બીજ છે એ આપણને આપ્યું છે સાઇન આલ્ફા અને બીજું બીજ છે બીટા એ આપેલું છે કોસ આલ્ફા. રેડી. તો ખાલી જગ્યા સત્ય બને. ટૂંકમાં એબીસીનો સંબંધ આપણે મેળવવાનો હોય છે, એ બી અને સીનો. તો હવે આપણે જાણીએ છીએ કે આપણી પાસે મુખ્ય બે જ સૂત્ર છે, બે બીજનો સરવાળો અને બીજું બે બીજનો ગુણાકાર. તો બે બીજનો સરવાળો હોય આનું, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે કે માઇનસ બીના છેદમાં એ અને બે બીજનો ગુણાકાર હોય તો સીના છેદમાં એ. હવે જો આપણે બે બીજનો સરવાળો કરીએ તો આના બરાબર આપણને મળશે સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા
અને અહીંયા ગુણાકાર કરશું તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, બરાબર. તો સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા એની કિંમત આપેલી છે અને આની કિંમત આપેલી છે. આપણે એબીસી વચ્ચેનો સંબંધ જોઈએ છે, મતલબ આનો સંબંધ જોઈએ છે તો સાઇનને કોસને કોઈ પણ રીતે આપણે કાઢવા પડે, કારણ કે એ જોતા નથી, બરાબર. તો કે એ કોઈ પ્રશ્ન અઘરો નથી. આપણી પાસે સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા, આ માઇનસ બીના છેદમાં એ તો છે જ, બરાબર. કાંઈ કરવાનું નથી, ખાલી બે બાજુ વર્ક કરી નાખીએ. તો આપણે એમ થાય કે વર્ક કરવાની કેમ ખબર પડે, તો કે સાઇન અને કોસ, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 થાય. આ પહેલું નિત્યસમ આપણે જાણીએ છીએ. હવે તમારું વિસ્તરણ કરો એટલે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા એના બરાબર બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર થઈ ગયું. પહેલાંનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1 પ્લસ 2 સાઇન ગુણાકારમાં કોસ, બેનો ગુણાકાર હોય તો એની કિંમત છે આપણી પાસે સીના છેદમાં એ, એના બરાબર બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. રેડી. તો હવે આપણે જોઈ શકીએ, જો આમાં સાઇન કોસ ક્યાંય છે નહીં, હું +1 ને સામે લઈ જાઉં એટલે -1, તો 2c અપોન એ ઇક્વલ બી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર -1. તો 2c અપોન એ એના બરાબર એ સ્ક્વેર ગુણાકારમાં 1 એટલે એ સ્ક્વેર, છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર એટલે બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બરાબર. એક એક એ તો ઉડી જાહે, આ એને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લ્યો એટલે 2ac ઇક્વલ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બરાબર. પછી તમારી પાસે 4 ઓપ્શન હોય, એમાં જોઈ લેવું એ સ્ક્વેરને આ બાજુ કીધું હોય, 2ac સામે કીએ, બરાબર. પણ આપણી પાસે 3 પદ છે એ આ જ આવશે, એક 2ac, એક બી સ્ક્વેર ને એક એ સ્ક્વેર. તો 2ac બરાબર બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બરાબર. તો હવેથી આપણે આ નવા પ્રકારમાં ગયા કે આલ્ફા ને બીટા બીજમાંથી આપણે બહાર આવ્યા, એની બદલે દાખલામાંથી નીકળી અને આપણે નવા બીજમાં જઈએ છીએ, સાઇન આલ્ફા અને કોસ આલ્ફા, બરાબર. તો બંનેનો સરવાળો અને બંનેનો ગુણાકાર. સરવાળાનું સૂત્ર હતું જ -b અપોને ગુણાકાર છે c અપોને, બરાબર. આનું વિસ્તરણ કરી નાખો એટલે મળી જશે. ધ્યાન રાખો, કોઈ પણ બીજના દાખલામાં હંમેશા આપણી પાસે 3 જ સૂત્ર હોય, 2 બીજનો સરવાળો, 2 બીજનો ગુણાકાર અને 2 બીજની બાદબાકી. બાદબાકીની વધારે પડતી જરૂર નહીં પડે, આ 2થી જ મોટા ભાગના દાખલા થઈ જશે, બરાબર. ચાલો એની આગળ જોઈએ. એના પછી મિત્રો 5મો દાખલો લઈએ. હવે આપણે એક કરતાં વધારે સમીકરણના બીજના દાખલામાં સોલ્વ કરીએ છીએ. એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જોજો એ એક્સ સ્ક્વેર નથી, ખાલી એક્સ સ્ક્વેર છે. એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0ના બીજનો ગુણોત્તર, આના બીજ એનો ગુણોત્તર એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ ક્યુ બરાબર 0ના બીજ, આ સમીકરણના બીજના ગુણોત્તર જેટલો હોય. આ પહેલું સમીકરણ એના બીજનો ગુણોત્તર, આ બીજું સમીકરણ એના બીજના ગુણોત્તર જેટલો હોય, મતલબ એ બે સરખા છે તો ખાલી જગ્યા સત્ય બને. આપણે એ બી સી અને પી અને ક્યુ આમાંથી અવનવા પ્રકારના સંબંધ આપ્યા છે, આપણે એને મેળવવું છે કે એ કયો સંબંધ મળશે, બરાબર. તો જો પહેલાં આપણને એમ કીધું છે, આ પહેલું સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0 ના બીજ, બરાબર. ધારો કે આપણે આલ્ફા અને બીટા લઈ લઈએ, ઓકે. અને બીજું સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ ક્યુ ઇક્વલ 0 ના બીજ, ધારો કે આપણે એમ અને એન ધારી લઈએ, અથવા કોઈ પણ બે અક્ષર તમે લઈ લ્યો, એ બી સી ડીમાંથી
અથવા તો ABCD કરતાં એવા જ અક્ષર લઈએ કે જે આમાં સમીકરણમાં ના હોય, એટલે આપણે MN લીધું છે. હવે એમ કીધું છે કે પહેલા સમીકરણના બીજનો ગુણોત્તર, હવે આના બીજ છે આલ્ફા અને બીટા, એનો ગુણોત્તર એટલે કે એ બેનો ભાગાકાર એ કેટલો થાય છે? તો કે બીજું સમીકરણ છે, બીજું સમીકરણ એના બીજના ગુણોત્તર જેટલું. બરાબર, બસ આપણે આટલું જ આપેલું છે અને આપણે મેળવવાનું છે આમાંથી સંબંધ. રેડી? તો સારો દાખલો છે, સાદું રૂપ શીખવાનું છે. અને બીજી એક વાત ફરીથી કહું છું, આપણે લોઅર લેવલના દાખલાથી અપર લેવલના દાખલા સુધી જાશું. બરાબર, મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે નિરાત રાખવી, શાંતિથી તૈયારી કરવી, કોઈ પ્રકાર કોઈ દાખલા આપણે બાકી નહીં રાખીએ. બરાબર, તમને એવું જ મટીરિયલ મળશે કે જે સૌથી બેસ્ટમાં બેસ્ટ બનાવી શકાય. બરાબર, હંમેશા એવો જ મારો પ્રયત્ન હશે, મારો નહીં, કોઈ પણ શિક્ષકનો આવો જ પ્રયત્ન હોય કે એની પાસે ભણનારા જે સ્ટુડન્ટ્સ છે એને સૌથી બેસ્ટ મળે. બરાબર, તો આપણે પાછા આને સોલ્વ કરવામાં જઈએ. હવે આપણી પાસે આલ્ફાના છેદમાં બીટા બરાબર એમના છેદમાં એન છે. ઓકે, તો ગણિતમાં તો કે આપણી પાસે બે નિયમ છે, તમે જાણતા હશો, એક યોગ અને બીજું વિયોગ. એક યોગ પ્રમાણ કહેવાય, જેને બીજું વિયોગ પ્રમાણ કહેવાય. યોગ એટલે શું? તો કે સરવાળો કરવો, છેદ છે ને અંશમાં ઉમેરવું. વિયોગ એટલે બાદ બાકી કરવી, છેદ છે છેદ એને અંશમાંથી બાદ કરવું. બરાબર, એટલે અહીંયા આપણે પહેલાં યોગ વિયોગ પ્રમાણ લઈએ છીએ. નો ખ્યાલ હોય તો ધ્યાન રાખજો. યોગ એટલે છેદને ઉમેરવું અને વિયોગ એટલે છેદને અંશમાંથી બાદ કરવું. રેડી? હું પહેલાં યોગ લઉં એટલે બીટાને ઉપર ઉમેરી દઈશ એટલે આલ્ફા પ્લસ બીટા થશે. નીચે વિયોગ લઈશ એટલે આલ્ફા માઇનસ. અંશમાં છેદને ઉમેરવાનું અને અંશમાંથી છેદને બાદ કરવું. એના બરાબર m પ્લસ n એના છેદમાં m માઇનસ n. ઓકે, તો અહીંયા બે બીજનો સરવાળો, બે બીજની બાદબાકી, બસ એ પ્રકારનું સૂત્ર બની ગયું. આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો? યોગ વિયોગ. રેડી? તો આને આપણે યાદ રાખશું. બસ હવે આપણે આનું સૂત્ર મૂકીને સાદું રૂપ આપતા જાય. તો બે બીજ એનો સરવાળો, એનું આપણી પાસે સૂત્ર છે -b/a. અહીંયા બેની બાદબાકી, તો બાદબાકી છે વર્ગમૂળ d એના છેદમાં a. બરાબર, સેમ એ જ વસ્તુ સામે થશે. તો અહીંયા આપણે કેપિટલમાં લખતા જઈએ, -b/a, બેની બાદબાકી વર્ગમૂળ d/a. એમાં તો વર્ગમૂળ d જ છે બેમાં. તો હવે અહીંયા થશે એવું કે a કેન્સલ થઈ જશે. બરાબર, એવી રીતે અહીંયા પણ બેનો a કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આ બે બાજુ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. ઓકે, તો વર્ગમૂળ કાઢવા માટે આપણે બેના d છે એને આપણે અલગ મેળવી લઈએ, અથવા અહીંયા ડાયરેક્ટ મેળવીએ તો પણ ચાલે. પણ એના કરતાં આપણે એમ જ કરીએ. જો આના માટે આપણે d પહેલાં ફાઇન્ડ કરી લઈએ. તો d મેળવશું તો dનું સૂત્ર આપણી પાસે છે b² - 4ac. બરાબર, તો આપણી પાસે આ a b c. તો b બરાબર તો b જ છે એટલે b² - 4, a બરાબર 1 છે અને c બરાબર c છે. એટલે આ મેળવ્યું આપણને b² - 4c. રેડી? પહેલા માટે. પછી આપણે બીજા માટે d ફાઇન્ડ કરીએ એટલે b² - 4ac. તો a b c, તો b બરાબર છે p એટલે આ થશે p² - 4, a બરાબર 1, c બરાબર છે q. તો આ મેળવ્યું આપણને p² - 4q. બરાબર, હાલો બેના આપણે વિવેચક ડીની કિંમત મળી ગઈ. હવે આપણે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. વર્ગમૂળ કાઢવું હોય તો આપણે બે બાજુ વર્ગ કરી નાખીએ. બરાબર, તો અહીંયા કિંમત જ મૂકી દઈએ. જો પહેલા સમીકરણમાં b માટે b જ છે એટલે એનો વર્ગ કરશું એટલે b². આનો વર્ગ કરશું તો એ ડીની કિંમત છે b² - 4c. અહીંયા વર્ગ કરશું b² તો b² બરાબર છે p² અપોન વર્ગમૂળમાં d એનો વર્ગ કર્યો છે
બરાબર. તો અહીં આપણે વર્ક કરશું તો ડી બરાબર છે p² માઇનસ 4q. ઓકે, ચાલો આવું સમીકરણ મળ્યું. તો આપણે એક બે સ્ટેપ સીધા લખ્યા છે. આ એ કેન્સલ થઈ ગયા છે ને બે બાજુ વર્ક કર્યો છે. આનો વર્ક કર્યો એટલે b² અને b બરાબર b જ હતું. આનો વર્ક કર્યો એટલે ખાલી ડીની કિંમત મૂકી દીધી. આનો વર્ક કર્યો તો p², આનો વર્ક કર્યો એટલે p² માઇનસ 4q. રેડી. હવે આપણે એનો ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ મેળવી લઈએ. તો ચોકડી ગુણાકાર કરશું એટલે આ થશે b² એના ગુણાકારમાં p² માઇનસ 4q એના બરાબર p² એના ગુણાકારમાં b² માઇનસ 4c. રેડી. આવું મળશે આપણને. ચાલો હવે આપણે આને ગુણતા જઈએ એટલે b² p² માઇનસ 4qb² એના બરાબર આને ગુણશું એટલે b² p² માઇનસ 4p²c. રેડી. હવે આ b² p² પ્લસ છે બરાબર ને આ સાઈડ લેશું એટલે માઇનસ, એટલે આ બે કેન્સલ થઈ જશે. બરાબર. તો આપણી પાસે વધશે આવું માઇનસ 4qb² ઇઝ ઇક્વલ માઇનસ 4p²c. તો બે બાજુ -4 કેન્સલ. બરાબર. તો આપણી પાસે વધશે b²q એના બરાબર p²c. બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો. b²q બરાબર cp². મતલબ ઓપ્શન આવશે બી. બરાબર. આપણે ઓપ્શન કયો મળશે તો કે બી. તો આપણે બે દાખલામાં એક સાથે ઉપયોગ કરવો એવું આવડી ગયું. કઈ રીતે સરવાળો કરવો તો કે યોગ લીધું, છેદને અંશમાં ઉમેરો, અંશમાંથી છેદને બાદ કરો એટલે વિયોગ, ઉપર યોગ, બે બીજનો સરવાળો -b/a, બે બીજની બાદબાકી વર્ગમૂળ ડીના છેદમાં એ. રેડી. એવું લાગે તો અહીંયા સ્મોલ ડી કરી નાખો જેથી આપણે બે કેપિટલ ન લાગે. રેડી. અને રાખો તોય ભલે રહ્યું કારણ કે આપણે ડી અલગ મેળવેલા જ છે. બરાબર. ચાલો એના પછી આપણે છઠ્ઠો દાખલો સોલ્વ કરીએ. એની આગળ છઠ્ઠો દાખલો સોલ્વ કરીએ તો x બરાબર વર્ગમૂળમાં 20 પ્લસ પાછું વર્ગમૂળમાં 20 પ્લસ વર્ગમૂળમાં 20 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે કે આવા વર્ગમૂળ અનંત સુધી છે. વર્ગમૂળમાં 20 પ્લસ વર્ગમૂળમાં 20 પ્લસ વર્ગમૂળમાં 20 પ્લસ આવા અનંત પદ એનું x દ્વારા સમાધાન થતું હોય. x દ્વારા એટલે કે આ એક્સની એવી કઈ કિંમત છે કે જેનું સમાધાન થતું હોય, મતલબ એને સત્ય બનાવતું હોય, તો એવી એક્સની કિંમતો ખાલી જગ્યા હોઈ શકે. શરત આપી છે x > 0. એક્સની કિંમત છે એ ધન લેવાની. બરાબર. તો અહીંયા થોડુંક આપણે નવીન પ્રકાર દાખલામાં તો 20 પ્લસ, હવે અહીંથી જોશો તો પાછું √20 પ્લસ, પાછું √20 પ્લસ. બરાબર. તો 20 પ્લસ ફરી પાછું અહીંથી રૂટ બની ગયું. બરાબર. તો એ તો રકમ થઈ ગઈ. એના બરાબર શું મૂકી દઈએ આપણે x. શું કર્યું ફરીથી વર્ગમૂળ x બરાબર વર્ગમૂળમાં 20 પ્લસ, હવે પહેલાંમાં તો અહીં x મુકાય નહીં તો x બરાબર x જ થાય, પણ અહીંથી ફરી પાછો અનંત પદ છે √20 પ્લસ, એટલે આ રકમ થઈ ગઈ. અને રકમ હતી એના બરાબર આપણે શું લખી શકીએ x. બરાબર. તો જ્યારે આવા કોઈ પણ પદ રિપીટ થતા હોય ત્યારે હંમેશા મૂળ રકમ બનતી જ હોય. બસ આટલું જ આપણે ખાસ શીખવાનું હતું કે જે રકમ બની જાય છે અહીંથી તો એ રકમ બરાબર આપણી પાસે શું હતું x. હવે વર્ગમૂળ કાઢી નાખીએ સામે વર્ગ તો x² બરાબર 20 પ્લસ x માટે x² માઇનસ x માઇનસ 20 બરાબર 0. 20ના ભાગ પાડો બાદબાકી કરો તો 1 થાય, તો 5 4 20. છેલ્લું પદ માઇનસ હોય એટલે આ માઇનસ અને આ પ્લસ, તો x - 5 બરાબર 0 અથવા તો x + 4 = 0. પછી સાદું રૂપમાં એકદમ સહેલું છે, x બરાબર 5 અથવા x બરાબર -4.
પણ આપણે એમ કીધું હતું કે એક્સ ગ્રેટર દેન 0, એક્સ ધન લેવાય, એટલે આ છે એ શક્ય નથી. તો એક્સ બરાબર આપણને કઈ કિંમત મળશે? 5. રેડી? પછી 7મો દાખલો. એટલે આમાં તો છઠ્ઠામાં તમને કીધું ને, ખાલી બસ બીજું કાંઈ નથી, પણ પહેલું પદ √20 પ્લસ ફરી પાછું રૂટમાં 20 પ્લસ આવતું ગયું, તો એના બરાબર આપણે મૂકી દીધું એક્સ. હવે આમાં થોડુંક હું ગણાવીશ અને બાકીનું થોડુંક તમારા માટે છે. હવે આપણે દાખલામાં એવી રીતે જાશું. ax² + bx + c બરાબર 0ના બીજનો સરવાળો. હવે આપણી પાસે ax² + bx + c આના બીજ છે. ax² + bx + c બરાબર 0 ના બીજ. ધારો કે આપણે આલ્ફા અને બીટા લઈએ, તો એ બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા તે બીજના વ્યસ્તના, આ જે બીજ છે એના વ્યસ્ત 1/α 1/β તે બીજના વ્યસ્તના વર્ગોના સરવાળા જેટલો હોય. થઈ ગયું? આલ્ફા પ્લસ બીટા બે બીજનો સરવાળો એના વ્યસ્ત બીજના વર્ગોના સરવાળા જેટલો હોય તો ખાલી જગ્યા સત્ય બને. હવે એમાં છે ને, મેં વિકલ્પ નથી લખ્યા, પણ મેં સીધો જવાબ લખ્યો છે કે AB² A²C અને BC² સમાંતર શ્રેણીમાં છે. હવે આપણે સમાંતર શ્રેણીમાં જાણીએ છીએ કે સમાંતર શ્રેણી હોય એટલે આપણે, તમે 10મા ધોરણથી શીખ્યા હોય છો કે ધારો કે ABC સમાંતર શ્રેણીમાં હોય, ધારો કે બરાબર, તો બીજાનું 2 ગણું બરાબર પહેલા ત્રીજાનો સરવાળો. અથવા આપણે એમ કહેતા હોય કે બીજામાંથી પહેલું બાદ કરીએ એટલું જ ત્રીજામાંથી બીજું, આવું થાય. બરાબર? તો -2 આ બાજુ આવશે એટલે +b, એટલે 2b બરાબર શું મળશે? a + c. રેડી? તો સમાંતર શ્રેણીમાં હોય તો બીજાનું 2 ગણું બરાબર પહેલા ત્રીજાનો સરવાળો. એ તો અમે ઓટોમેટિક તમે સાદુરૂપ આપશો એટલે એ જ આવી જશે. હવે અહીંયા તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર, અહીંયા આપણે લસા લઈએ એટલે છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, આને ગુણશું એટલે આ થશે α² + β² એના છેદમાં α² β². બરાબર? હવે આપણી પાસે ઓલરેડી આમાંથી 2 સૂત્ર છે. 2 બીજનો સરવાળો એનુંય છે, 2 બીજનો ગુણાકાર એનુંય છે. આનું સૂત્ર નથી, α² + β² નથી, તો એની કિંમત આપણે મેળવી લેવાય. જો આલ્ફા પ્લસ બીટા છે, આલ્ફા પ્લસ બીટા બરાબર, હું આનો વર્ગ કરું આખાનો એટલે આ થશે α² + 2α β + β². આમ મળશે. માટે તો આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર, આ પ્લસ છે ને આ બાજુ લઈ લો, -2α β બરાબર α² + β². બરાબર? તો આપણને આ સૂત્ર છે એ દર વખતે ધ્યાનમાં રાખાય, α² + β² ની કિંમત. રેડી? તો આલ્ફા પ્લસ બીટા, આની કિંમત આપણી પાસે છે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર -2α β એના છેદમાં α² β². ઓકે? બસ હવે મારું કામ પૂરું થઈ ગયું. અહીંથી કામ તમારું શરૂ થાય છે. આલ્ફા પ્લસ બીટા એટલે 2 બીજનો સરવાળો, એનું સૂત્ર આપણી પાસે છે -b/a. આને હું ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઉં તો c/a એનો વર્ગ, 2 બીજનો સરવાળો -b/a એનો વર્ગ -2 c/a. રેડી? હવે આનું તમારે થોડુંક સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે સમાંતર શ્રેણીમાં, એટલે કે બીજાનું 2 ગણું, બીજાનું 2 ગણું એટલે 2a² c એના બરાબર આવશે ab² + bc².
ઓકે, અને જો કદાચ ના થાય તો મને પાછું કહેજો. મારો નંબર તમારી પાસે છે જ. ફરી પાછું રિપીટ કરી દઉં છું, 7984192927. ઓકે, વોટ્સઅપ એમાં જ છે 7984192927. તમને એમ થાય કેટલી વારમાં ગણી દીધો તો ના, જો હું જ ગણી દઈશ તો સાદું રૂપ તમે નહીં આપો. રેડી? તો આપણે આવી ટેવ પાડશું. ઓકે, થેન્ક યુ.